हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। तो आज हम स्वाध्याय 2.2 ना क्वेश्चन नंबर 11 सीखने वाले हैं। આ તમારો સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 11 છે। એક ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવે છે। આ પરથી ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચે સહસંબંધાંક શોધો। તમને ખાતરના વપરાશની કિંમત આપેલી છે અને હેક્ટર દીઠ મકાઈની ઉપજની તમને કિંમત આપેલી છે, એટલે કે રકમ તમને આપેલી છે। તો આ સહસંબંધ શોધવા માટે આપણે યુવીના રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધવાના છીએ। હવે યુવીના રીત શા માટે આપણે આ સહસંબંધાંક શોધવાના છે તે આગળ આપણે જોઈશું। હવે આપણે કોષ્ટકની રકમ આપણે ધ્યાનથી જોવી, આ કોષ્ટકની રકમ આપણે ધ્યાનથી જોવી તો આપણે એક બાજુ પ્રોપર સંખ્યા આપેલી છે અને એક બાજુ આપણે પોઈન્ટમાં સંખ્યા આપેલી છે। પોઈન્ટવાળી સંખ્યા આપણે લેતા નથી, કારણ કે આપણો દાખલો વધુ ડિફિકલ્ટ થઈ શકે છે। એટલે આપણે પોઈન્ટને હટાવવા માટે શું કરી શકીએ, આપણે પોઈન્ટવાળી રકમ લેવાની નથી, આપણે સરળતાથી દાખલો ગણવાનો છે। તો આપણે પોઈન્ટવાળી રકમને આપણે એક પ્રોપર સંખ્યામાં, જે આ બાજુના જે તમને ખાનામાં દેખાય છે એ રીતની આપણે સંખ્યા બનાવી છે। તો આપણે પોઈન્ટને હટાવવા માટે 10 વડે ગુણાકાર કરી શકવી? હા, કરી શકવી। એટલે કે 1.5 ને તમે 10 વડે ગુણાકાર કરો તો તમારી સંખ્યા આવશે 15। એવી જ રીતે 2.1 ને તમે 10 વડે ગુણાકાર કરો તો તમારો જવાબ આવશે 21। 0.9 ને તમે 10 વડે ગુણાકાર કરો તો તમારો જવાબ આવશે 9। 1.8 ને તમે 10 વડે ગુણાકાર કરો તો તમારો જવાબ આવશે 18। 1.1 ને તમે 10 વડે ગુણાકાર કરો તો જવાબ આવશે 11 અને 1.2 ને તમે 10 વડે ગુણાકાર કરશો તો જવાબ આવશે 12। આ તમારી સંખ્યા આવી ગઈ છે ગુણાકાર કર્યા પછી, કારણ કે પોઈન્ટવાળી સંખ્યા આપણે યુવીના રીતની વાપરીને દાખલો ગણશું તો તમને પોઈન્ટવાળી સંખ્યા વધુ ડિફિકલ્ટ બનાવી શકે છે આ દાખલાને। પણ આપણે સરળ અને ફાસ્ટ રીતે દાખલો ગણવા માટે આપણે પોઈન્ટવાળી સંખ્યાને એક પ્રોપર સંખ્યામાં કન્વર્ટ કરીને દાખલો આગળ ગણશું। હવે આ જે 15, 21, 9, 18, 11, 12 આવેલા છે તેનો ઉપયોગ કરીને આપણે સહસંબંધાંક શોધશું। આપણે આ બધી વેલ્યુનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધશું। હવે કોષ્ટક ગાડી લઈએ, એમાં પહેલામાં લખવી x, બીજામાં y। x ના ખાનામાં આપણે ખાતરના વપરાશની કિંમત લઈશું। કઈ કિંમત લેવાની છે? આ 15, 21, 9। અઢાર, 11, 12। હવે y ના ખાનામાં આપણે લખશું
હેક્ટર દીઠ મકાઈની ઉપજ 60, 95, 50, 75, 45 અને 75. હવે આ દાખલો આપણે યુવીના રીતથી ગણવાનો છે એટલે લખશું યુ વી યુવી યુ સ્ક્વેર વી સ્ક્વેર. યુ શોધવા માટેની આપણી પાસે એક રીત છે કે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ના છેદમાં એચ. એક્સ એટલે કે એક્સના ખાનાની રકમ, એ એટલે કે આપણે એક્સના ખાનામાં નાની સંખ્યા એ તરીકે ધારીએ છીએ. તો એક્સના ખાનામાં નાની સંખ્યા આપણે દેખાઈ રહી છે 9, તો એ તરીકે આપણે લેશું 9 ના છેદમાં એચ તરીકે. આમાં કાંઈ ઉપયોગ થયેલો નથી, તે આગળ આપણે જોઈએ શા માટે ઉપયોગ થયેલો નથી. તો યુ શોધવા માટે આપણે એક્સ માઇનસ 9 કરશું એટલે કે 15 માઇનસ 9 તમારો જવાબ આવશે 6. 21 માઇનસ 9 તમારો જવાબ આવશે 12. 9 માઇનસ 9 તમારો જવાબ આવશે 0. 18 માઇનસ 9 જવાબ આવશે 9. 11 માઇનસ 9 જવાબ આવશે 2. અને 12 માઇનસ 9 તમારો જવાબ આવશે 3. વી શોધવા માટેની પણ આપણી પાસે એક રીત છે કે વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી ના છેદમાં એચ. વાય એટલે કે વાયના ખાનાની રકમ, બી એટલે કે વાયના ખાનામાંથી નાનામાં નાની જે સંખ્યા હોય તે આપણે બી તરીકે ધારીએ છીએ. તો વાયના ખાનામાં નાની સંખ્યા આપને દેખાય છે 45, તો આપણે બી તરીકે 45 ધારશું અને આમાં એચ તરીકેનો ઉપયોગ થાય છે જે આપણે આસાનીથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને 2 ગોલ્ડન રૂલ એટલે કે એક ટ્રીક આપેલી હતી કે આપણે 2 વડે ભાગાકાર કરવો અને 5 વડે ભાગાકાર કરતી વખતે 2 થી 3 સેકન્ડમાં અમને ખબર પડી શકે છે કે આપણે 5 વડે આને ભાગાકાર કરી શકશું કે નહીં, કે 2 વડે ભાગાકાર કરી શકશું કે નહીં. તે આપણે આગળ જોઈએ, પહેલાં માઇનસ કરી લઈએ. વાય માઇનસ 45 એટલે કે વાયના ખાનાની સંખ્યા -45 એટલે કે 60 માઇનસ 45 તમે કરશો તો તમારો જવાબ આવશે 15. 95 માઇનસ 45 તમે કરશો તો તમારો જવાબ આવશે 50. 50 માઇનસ 45 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 5. 75 માઇનસ તમે 45 કરશો એટલે તમારો જવાબ આવશે 30. 45 માઇનસ 45 કરશો એટલે તમારો જવાબ આવશે 0.
અને 75 - 45 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 30. હવે આપણે એ જ તરીકે આમાં ઉપયોગ કેવી રીતે કરવાનો છે. આપણી પાસે એક આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા કે 5 વડે ભાગાકાર કરવું હોય તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. 5 વડે ભાગાકાર કરતી વખતે જો આપણી ગમે તે સંખ્યા હોય તેની પાછળનો જે અંક આવેલ છે તેમાં 0 અથવા 5 હોય તો તે 5 વડે ભાગાકાર થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે આપણે બે સંખ્યા લઈએ. હવે આની પાછળ આપણે ધ્યાન શું રાખવાની છે કે આપણે 0 અને 5 પાછળની સંખ્યા આવી જોઈએ. તો આમાં 5 છે, આમાં 0 છે અને આમાં 5 છે. તો આ બધી જ સંખ્યા 5 વડે ભાગાકાર થઈ શકશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ શીખેલા છીએ. તો મારે હવે વીની સંખ્યાને કઈ એવી સંખ્યા વડે ભાગાકાર કરું જેથી મારી સંખ્યા પોઈન્ટમાં ન આવે. આપણે પોઈન્ટવાળી સંખ્યા લેતા જ નથી, એટલે જ આપણે અહીંયા પણ પોઈન્ટ હતા તો તેને એક પ્રોપર સંખ્યા એટલે કે હોલ સંખ્યામાં આપણે કન્વર્ટ કરેલી. તો આમાં આપણે પોઈન્ટવાળી સંખ્યા લેવાની નથી. તો હું એ જ તરીકે અહીંયા 5નો ઉપયોગ કરું તો મારી સંખ્યા પોઈન્ટમાં આવશે નહીં, કારણ કે અહીંયા 5 છે, આ છેલ્લો અંક તમારો 5 છે, અહીંયા 0 છે, આ 5 છે, આ 0 છે, 0 છે અને 0 છે. તો આપણે શું શીખ્યા કે પાછળની સંખ્યા તમારી 0 કે 5 હોય તે 5 વડે આસાનીથી ભાગાકાર થઈ શકે છે. તો તમે હવે 15 ને 5 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 3. 50 ને તમે 5 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 10. 5 ને તમે 5 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 1. 30 ને તમે 5 વડે ભાગાકાર કરશો તો જવાબ આવશે 6. 0 ને તમે 5 વડે ભાગાકાર કરો તો જવાબ આવશે 0 અને 30 ને તમે 5 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 6. આ આપણી સંખ્યા આવી ગઈ છે વીની. હવે હું આ ઇરેઝ કરી નાખું છું. આ તમને સમજાવવા માટે મેં માઇનસ લખેલી હતી, પણ તમારે ડાયરેક્ટ જ તમારે શું કરવાનું છે કે વી - 45 છેદમાં 5 કરવાની છે. એટલે કે વાય એટલે કે 60 60 - 45 તમે કરો. કેલ્સીમાં તમે 60 લખો, પછી કરો માઇનસ કરો 45, પછી જે જવાબ આવે એને ડાયરેક્ટ તમે ભાગાકાર કરશો એટલે તમારો ડાયરેક્ટ તમને 3 જવાબ મળશે. આ તમને મેં સમજાવવા માટે પહેલાં માઇનસ કર્યા અને 5 વડે ભાગાકાર કરવા માટે મેં આ માઇનસ કરીને 5 વડે ભાગાકાર કરી, પણ તમારે ડાયરેક્ટ જ કરવાનું છે. તમને સમજાવવા માટે મેં આ રકમ લખેલી હતી. હવે વીમાં આપણે એચ તરીકે યુમાં આપણે એચ તરીકે કંઈ ઉપયોગ કરતા નથી. આમાં એચ તરીકે આપણે કંઈ ઉપયોગ કરેલો નથી, આપણે ખાલી માઇનસ જ કરેલા છે. શા માટે આપણે એચ તરીકે આમાં ઉપયોગ કરેલા નથી? હવે એચ તરીકે આમાં તમે ધારો કે માની લો કે એચ તરીકે આપણે 2 લીધા, તો આ બધી જ સંખ્યાને તમારે 2 વડે ભાગાકાર કરવી પડશે. હા, કરવી પડશે, કારણ કે એચ તરીકે આપણે 2 લીધેલા છે. તો તમે આ 6 ને તમે ભાગાકાર કરો 2 વડે તો તમારો જવાબ આવશે 3. હવે 12 ને તમે ભાગાકાર કરો 2 વડે
તો તમારો જવાબ આવશે 6. 0ને તમે ભાગાકાર કરો 2 વડે તો તમારો જવાબ આવશે 0. 9ને તમે ભાગાકાર કરો 2 વડે તો તમારી સંખ્યા પોઈન્ટમાં આવશે. તમારી સંખ્યા પોઈન્ટમાં આવશે. પોઈન્ટમાં કેટલી તમારી સંખ્યા આવશે? તમારી 4.5 તમારો ભાગાકાર કરીને તમારો જવાબ આવશે. 9 ભાગ્યા તમે 2 કરશો તો તમારો 4.5 જવાબ આવશે. જે પોઈન્ટમાં સંખ્યા આવેલી છે, પોઈન્ટવાળી સંખ્યા આપણે લેતા નથી, એટલે આપણે એચનો અહીંયા ઉપયોગ કરેલો નથી. બીજી ગમે એ સંખ્યા તમને એમ લાગે કે આ સંખ્યા ભાગાકાર થઈ શકે છે, તે એકવાર લઈને ટ્રાય કરી લ્યો. તમને ખબર પડી જશે. પોઈન્ટવાળી સંખ્યા આવે તો તમારે લેવાની થતી નથી, ખાલી માઇનસ કરીને જ મૂકી દેવાનું છે. કારણ કે પોઈન્ટવાળી તમારી સંખ્યા આવશે તો તમારે ગુણાકાર કરવાનો, યુનો સ્ક્વેર શોધવામાં, વીનો સ્ક્વેર શોધવામાં જે રકમ તમારી આવશે તે ડિફિકલ્ટ બનતી જશે. પછી તેને તમે સૂત્રમાં અપ્લાય કરશો, એમાં તમે ગુણાકાર, ભાગાકાર, સ્ક્વેર, વર્ગમૂળ બધું કાઢશો તો તમારો દાખલો વધુ પડતો ડિફિકલ્ટ થઈ શકે છે અને તમારો જવાબ ખોટો આવી શકે છે. એટલે આપણે આસાનીથી અને સરળ રીતે શીખવા માટે અને ફાસ્ટ તરીકે જવાબ લાવવા માટે આપણે પોઈન્ટવાળી સંખ્યાને લેતા નથી. એટલે આમાં એચ તરીકે આપણે યુ શોધવા માટે કાંઈ ઉપયોગ કરેલો નથી, ખાલી માઇનસ જ કરેલા છે. અને યુમાં તો કાંઈ ઉપયોગ કરેલો નથી, પણ વીમાં આપણે 5 વડે ભાગાકાર કરવી છે તો આપણે પોઈન્ટમાં સંખ્યા નથી આવતી. આ બધી જ સંખ્યા આપણે આવે છે જે એક પ્રોપર સંખ્યા છે, હોલ સંખ્યા છે, પોઈન્ટમાં સંખ્યા નથી, એટલે આપણે 5 તરીકે એનો ભાગાકાર કરેલો છે. હમણાં 5 તરીકે ભાગાકાર કરતી વખતે એક પણ સંખ્યા આમાં પોઈન્ટમાં આવે તો આપણે ભાગાકાર કરીએ જ નહીં, ખાલી 45 વડે માઇનસ જ કરી નાખેત. જે આપણે 1 થી 10 દાખલા શીખેલા છે તેમાં બધામાં તમને કીધેલું છે કે આપણે એચ તરીકે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ અને બધામાં આપણે એક્ઝામ્પલ તરીકે શીખેલા છે. તો તમને હવે તો ક્લિયર જ હશે કે આપણે એચ તરીકે આમાં ઉપયોગ કરતા નથી, કારણ કે આપણે 1 થી જેટલા 10 દાખલા શીખેલા છીએ સ્વાધ્યાય 2.2માં. તેમાં જ્યારે આપણે યુવીના રીતનો ઉપયોગ કરીને દાખલા ગણીએ છીએ ત્યારે મેં તમને બધા જ દાખલામાં કીધેલું છે કે ક્યાં આપણે એચનો ઉપયોગ કરીએ છીએ, ક્યાં આપણે એચનો ઉપયોગ કરતા નથી. અને એચનો ઉપયોગ કરતા નથી તો શા માટે આપણે કરતા નથી તે આપણે પ્રોપર શીખેલા છીએ. તો હવે યુ અને વી એટલે કે યુ અને વીનો ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા 3 તમે કરશો તો તમારો જવાબ આવશે 18. 12 ગુણ્યા 10 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 120. 0 ગુણ્યા 1 તમે કરશો તો તમારો જવાબ આવશે 0. 9 ગુણ્યા 6 તમે કરશો તો તમારો જવાબ આવશે 54. 2 ગુણ્યા 0 કરશો એટલે તમારો જવાબ આવશે 0 અને 3 ગુણ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવશે 18. યુ સ્ક્વેર એટલે કે યુના રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે તો કે 6નો સ્ક્વેર કરવાનો છે તો 6 ગુણ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવશે 36. 12નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 12 ગુણ્યા 12 કરશો એટલે તમારો જવાબ આવશે 144. 0નો તમારે સ્ક્વેર કરવાનો છે એટલે કે 0 ગુણ્યા 0 કરશો એટલે તમારો જવાબ આવશે 0. તેવી રીતે હું બધાનો જ સ્ક્વેર કરી લઉં છું. હવે વીનો સ્ક્વેર એટલે કે વીની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે એટલે કે 3નો સ્ક્વેર કરવાનો છે તો તમારો 3 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 9. 10 ગુણ્યા 10 કરશો તો તમારો જવાબ આવશે 100.
એકનો સ્ક્વેર કરવાનો છે એટલે કે 1 ગુણ્યા 1 કરશો એટલે તમારો જવાબ હશે 1. હું એવી રીતે બધાના સ્ક્વેર કરી લઉં છું. હવે આ આખા કોષ્ટકનો આપણે સરવાળા કરી લઈએ. આપણે યુના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ યુના ખાનાનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે 32. આપણે વીના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 26. આપણે યુ વી ના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા યુ વી ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે આપણો 210. આપણે યુ સ્ક્વેર ના ખાનાનો સરવાળો કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે આપણો 274. આપણે વી સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 182. હવે યુવીના રીતથી દાખલો ગણવા માટે આપણે યુ અને વીનું સહસંબંધાંક શોધવા માટેનું યુ અને વીનું સૂત્ર વાપરીને આગળનો દાખલો ગણીશું. આ આપણું સહસંબંધાંક શોધવા માટેની યુવીના રીતનો સૂત્ર છે. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેરનું આખાનું વર્ગમૂળ. એન તરીકે આપણે સંખ્યા લેવા માટે રકમમાં જોશું. આપણે એન તરીકે આપને આપેલું છે, કાંઈ રકમમાં નથી આપેલું. તો એન તરીકે આપણે રકમમાં આપેલા ન હોય તો આપણે જે આ કોષ્ટકમાં જેટલા ખાના આપને આપેલા છે, સંખ્યા લખેલી જેટલા ખાના આપને આપેલા છે તે આપણે ગણી લઈએ છીએ. તો આ 1 2 3 4 5 અને 6 આપને આપેલા છે તો એન તરીકે આપણે લેશું 6. સિગ્મા યુ અને વીની આપણી પાસે રકમ છે. એક સેકન્ડ. સિગ્મા યુ વીની આપણી પાસે રકમ છે 210 માઇનસ સિગ્મા યુની આપણી પાસે રકમ છે 32 સિગ્મા વીની આપણી પાસે રકમ છે 26 ના છેદમાં એન તરીકે આપણે લેશું 6. સિગ્મા યુ સ્ક્વેરની આપણી પાસે રકમ છે 274.
માઇનસ સિગ્મા યુ નો ઓલ સ્ક્વેર છે, એટલે કે પહેલાં આપણે સિગ્મા યુની રકમ લખશું. આપણી પાસે સિગ્મા યુની રકમ છે 32. 32નો ઓલ સ્ક્વેર છે, એટલે કે 32નો ઓલ સ્ક્વેર કરશું. નો આખાનું વર્ગમૂળ કરી લઈએ. n2 એટલે કે ગુણાકાર. n એટલે n તરીકે આપણે લેશું 6. સિગ્મા યુ વીની રકમ આપણી પાસે છે કોની રકમ લેવાની છે આપણે? હા, સિગ્મા વી સ્ક્વેરની આપણી પાસે રકમ છે 182. માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેર છે, એટલે પહેલાં આપણે સિગ્મા વીની રકમ લખશું, જે આપણી પાસે છે 26. એનો ઓલ સ્ક્વેર છે, એટલે કે કરશું ઓલ સ્ક્વેર. નું વર્ગમૂળ કરી લઈએ. હવે અહીંથી આપણું કોષ્ટકનું કામ પૂરું થાય છે અને આપણું ગણતરીનું કામ ચાલુ થાય છે. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 1260. માઇનસ આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 8832. ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 1644. માઇનસ આપણે 32નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 32 ગુણ્યા 32 કરશો તો તમારો જવાબ આવશે 1024. નું વર્ગમૂળ કરી લઈએ. n2 એટલે કે ગુણાકાર. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 1092. માઇનસ 26નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 26 ગુણ્યા 26 કરશો એટલે તમારો જવાબ આવશે 676. નું વર્ગમૂળ કરી લઈએ. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 428. ના છેદમાં આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 620. n2 એટલે કે ગુણાકાર. આપણે આ બંનેની બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવશે 416.
નું બંનેનું વર્ગમૂળ કરી લઈએ. ચારસો 28 ના છેદમાં તમે 620નું વર્ગમૂળ તમે તમારી કેલ્સીમાં એટલે કે તમારું કેલ્ક્યુલેટરમાં તમે 620નું વર્ગમૂળ કાઢશો તો તમારો જવાબ આવશે 24.90 ઇન્ટુ એટલે કે ગુણાકાર 416નું તમે વર્ગમૂળ કાઢશો તમારી કેલ્સીમાં તો તમારો જવાબ આવશે 20.40. 428 ના છેદમાં તમે આ બંનેનો ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 507.96. હવે તમે 428 ભાગ્યા 507.96 કરશો તો તમારો જવાબ આવશે 0.84. આ તમારો જવાબ આવી ગયો છે. R ઇઝ ઇક્વલ ટુ 0.84. આ તમારો સ્વાધ્યાય 2.2માં ક્વેશ્ચન નંબર 11નો તમારો જવાબ છે 0.84. तो मिलते हैं हम नेक्स्ट क्लास में. ओके बाय.